સુરતના સરથાણામાં ચોકીદાર જ ચોર નીકળ્યો છે। મોજશોખના રવાડે ચડી ગયેલો ચોકીદાર સોસાયટીમાંથી બાઇકની ચોરી કરવા લાગ્યો હતો। પોલીસ ફરિયાદ થતાં પોલીસે આરોપીને 6 બાઇક સાથે ઝડપી પાડ્યો છે। છેલ્લા ઘણા સમયથી આપણે સાંભળ્યું છે કે ચોકીદાર જ ચોર છે અને આવું જ કંઈક બન્યું છે સુરતના સરથાણામાં। સુરતના સરથાણા વિસ્તારમાં ચોકીદાર જ મોજશોખ માટે બાઇક ચોરીના રવાડે ચડી ગયો હતો। એટલે કે સોસાયટીના લોકોએ જે રખેવાળ પર ભરોસો કરી પોતાની કિંમતી વસ્તુઓ ખુલ્લેઆમ છોડી હતી તે જ ચોરી કરીને ભાગી ગયો હતો। સરથાણા પોલીસે વોચમેનને 6 ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો છે। સરથાણા અને લસકાણા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બાઇક ચોરીની ફરિયાદો ઉઠી હતી, જેથી પોલીસે બાતમીના આધારે શંકાશીલ ઇસમની અટકાયત કરી હતી। ત્યારે પૂછપરછ કરતા 6 જેટલી બાઇક ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। પોલીસે હિતેશ ઉકાણી નામના વોચમેનની અટકાયત કરી છે। પોલીસે 6 ચોરીની બાઇકનો કબજો મેળવી હિતેશ ઉકાણીની ધરપકડ કરી છે। સરથાણામાં 3, લસકાણામાં 2 અને ઉત્તરાયણની 1 બાઇક ચોરીનો ભેદ સરથાણા પોલીસે ઉકેલી કાઢ્યો છે। હાલ પોલીસે 6 બાઇક રિકવર કરી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।